લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવનારી વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા મહત્વની બેઠક યોજાઈ હતી. 2027ની આવનારી વિધાનસભા ચૂંટણીને લઈને દરેક પાર્ટી દ્વારા આગોતરી તૈયારીઓ કરવામાં આવે છે, જેમાં નવા હોદ્દેદારો કાર્યકરોની નિમણૂક કરી હાલના હોદ્દેદારો દ્વારા તમામ કાર્યકરોને સક્રિય કરવા ચૂંટણીલક્ષી કાર્યક્રમો યોજી તમામ હોદ્દેદારોને તાલુકા વાઇઝ જવાબદારી સોંપવી અને વધુને વધુ સક્રિય રહેવા જેવી કામગીરીઓ સોંપવાની ચર્ચાઓ કરવા માટે આજરોજ ઉપલેટા ખાતે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. તેમજ તમામ નવા કાર્યકરોનું સ્વાગત અને સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં હાજર રહ્યા હતા ગૌરવ શર્મા, પ્રદેશ પ્રભારી રાજુભાઈ બોરખતરિયા તેમજ સૌરાષ્ટ્ર ઝોન 2 અધ્યક્ષ તેમજ ગાજીપરા રાજકોટ જિલ્લા प्रमुख. रिपोर्टर अर्शीभाई आहिर, उपलेटा. उपलेटा विधानसभा की संगठन की समीक्षा बैठक थी. किस प्रकार से 2027 के चुनाव में जो है संगठन को और ज्यादा मजबूत किया जा सकता है, हर बूथ लेवल पर किस तरीके से संगठन को ले जाया जा सकता है, उसी विषय में आज जो है हमने अपने संगठन के सभी पदाधिकारियों के साथ बैठक की है. क्योंकि 2027 जो है किसी भी स्थिति में जो है आम आदमी पार्टी को जीतना है, तो पूरे सभी संगठन के कार्यकर्ताओं में बहुत ही ऊर्जा है और बहुत ही समर्पित भाव से जो है लगे हुए हैं. अभी आपने हाल फिलहाल में हमारे यहाँ पर हुए लोकल बॉडी इलेक्शन में भी हमारी पार्टी के कार्यकर्ताओं का समर्पण भाव देखा और बहुत अच्छा रिजल्ट रहा हमारे पोरबंदर जिले में और आसपास के जिलों में. तो बस उसी को लेकर जो है और बेहतर बनाया जा सके संगठन को, जिससे 2027 में हमारी सरकार यहाँ बन सके, उसी विषय पर मीटिंग की. आपकी दूसरी आगे क्या भूमिका रहेगी? आप हाँ, मुझे अभी फरवरी नियुक्त किया गया है, तो मेरे को जो है 4 जोन्स का प्रभारी मतलब इंचार्ज बनाया गया है, जो मेरी देख रेख में होंगे. इसमें मुझे संगठन के सभी कार्यकर्ताओं से मिलना है और मजबूत किस तरीके से बनाया जा सकता है उस पर जो है काम करना. जी नमस्कार. આજે ઉપલેટા વિધાનસભામાં આમ આદમી પાર્ટી જે મિશન 2027 અંતર્ગત જે તૈયારીઓ કરી છે તે બાબતની એક મહત્વની મીટિંગ અમારા માનનીય સહપ્રભારી ગૌરવ શર્માજીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. આમાં જે નવા નિયુક્ત થયેલા તમામ પદાધિકારીઓ છે એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને આમ આદમી પાર્ટી આજે જે મિશન 2027માં જે આખા જે લેવલ વાઇઝ જે કામ કરી રહી છે, સંગઠન જે વિસ્તારનું કામ કરી રહી છે, એ બાબતની મહત્વની મીટિંગ હતી. અમારું આખું જે સંગઠનનું માળખું છે તેમાં વિધાનસભા સંગઠન મંત્રીથી લઈ અને છેક બૂથ સુધીની તમામ જે આખી ગતિવિધિઓ છે એના ઉપર ચર્ચા કરવામાં આવી છે અને આવનારા સમયમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતીથી તાકાતથી એક મજબૂત સંગઠનની સાથે મિશન 2027માં ઝંપલાવી રહી છે. આજ અમે આમ તો ઘણા દિવસથી જે મિશન 2027ના શ્રી ગણેશ કરી દીધા છે. આમ આદમી પાર્ટીના દરેક યોદ્ધાઓ પોતે પોતાના વિસ્તારની અંદર જઈ આમ આદમી પાર્ટીએ લગભગ 70 જેવા વિધાનસભા પ્રભારીઓની પણ નિમણૂક કરી છે કે જે પોતાના વિસ્તારની અંદર વિધાનસભા વાઇઝ મહેનત કરી રહ્યા છે અને ખૂબ મજબૂતી સંગઠન આગળ વધારી રહ્યા છે. ત્યારે આજે ઉપલેટા ખાતે એ સંગઠન વિસ્તાર માટેની મીટિંગ મળેલી હતી અને એમાં મોટી સંખ્યામાં લોકો મળેલા. આપ પાર્ટીના જે કાર્યકરો છે એ નારાજ છે એ રીતે શું? એક પણ વ્યક્તિ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નારાજ નથી. એક પણ વ્યક્તિ કોઈ પાર્ટીનો કાર્યકર નારાજ છે એવું ના કહી શકે, કારણ કે પાર્ટીની સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓ પાર્ટીને ખૂબ દિલથી ચાહે છે અને પાર્ટીની સાથે છે.